બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે। નોંધનીય છે કે મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા છે તો અલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અહીં રેલ નદીમાં પાણી આવવાની શરૂઆતથી જ ધરતીપુત્રો ખુશ થયા તો ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થયો છે। દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। ત્યારે હાલ બનાસકાંઠામાં મેઘરાજા ફરી એકવાર ધડબડાટી બોલાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વિગતવાર માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। કિશોર, હાલ બનાસકાંઠામાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ? ચોક્કસથી વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બનાસકાંઠાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। પાલનપુરનું બિહારી બાગ હોય કે પાલનપુરની નીચાણવાળી સોસાયટીઓ હોય એ અત્યારે બેટમાં ફેરવાઈ છે। ખાસ કરીને ડીસા શહેરનો જે હરિઓમ પાર્ક છે, ઇન્દ્રાનગર છે, ત્યાં પણ પાણી ભરાયા છે અને તે ઉપરાંત જે દાંતીવાડામાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને શ્રીપુર ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે, દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। આમ બનાસકાંઠા જિલ્લામાં જે પાલનપુર, ડીસા, દાંતીવાડા, દાંતામાં જે વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। પ્રીતિ, અત્યારે હું ડીસા શહેરમાં છું કે જે 2018માં કરોડોના ખર્ચે અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યું હતું ને આ ગાર્ડનની દિવાલ ધરાશય થઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ડીસા નગરપાલિકાનો અને અત્યારે ડ્રીમ પ્રોજેક્ટની જે દિવાલ છે તે ધરાશય થઈ છે। દિવાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેવું જ અહીંયા આજુબાજુનું પાણી આવ્યું અને આ દિવાલ ધરાશય થઈ છે। 100 મીટર જેટલો આ પટ્ટો કહી શકાય કે જ્યાંની આ દિવાલ ધરાશય થઈ છે। અત્યારે આપણી સાથે નગરપાલિકાના કોર્પોરેટર પણ છે, સીધી જ વાત કરીશું તેમના જોડે। શું કહેશો, કેટલા વાગે આ દિવાલ ધરાશય થઈ? આજે ડીસા શહેરમાં સવારે 3 થી 3:30 આજુબાજુ એક સાથે 5 ઇંચ વરસાદ પડ્યો છે અને જે અપેક્ષા કરતાં એક સાથે વધારે પડ્યો છે, જે ટૂંક સમયમાં પડ્યો છે, જેના કારણે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવી તેનો કંટ્રોલ રૂમ તો શરૂ કરેલો જ હતો, જેનો લોકોને જાહેર નંબર પણ આપેલો છે 221-900, જેને પર ફોન કરીને કોઈ પણ હોય તો પોતાની કમ્પ્લેન નોંધાઈ શકે છે। અમારી લગભગ 3 થી 4 ટીમ અલગ અલગ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અમે બનાવી અને એને કાર્યરત રાખી છે, જેઓ સતત કામ લાગે છે। કોઈ પણ કમ્પ્લેન આવે અમે તરત પહોંચીએ છીએ। આજે સવારથી અમે પ્રમુખ, ઉપપ્રમુખ, અમારા કારોબારી ચેરમેન, અમારા પક્ષના નેતા સહિત અમે સવારે 4 થી 5 જગ્યાએ જઈ અને જે પણ તકલીફ હતી તેનું નિરાકરણ લાવ્યા છીએ। વાત રહી છે આ દિવાલની બગીચાની, જે આપ સુંદર ગાર્ડન દેખી રહ્યા છો, પરંતુ આ દિવાલનું આ વિસ્તારમાં જે આ કહેવાય છે હવાઈ પિલ્લાનું મેદાન, તેનું તમામ પાણી એક જગ્યાએ આવ્યું છે અને એમાં પણ નીચે ગટર છે, પણ એક સાથે વધારે ફ્લો આવવાથી આ દિવાલ તૂટી ગઈ છે, જેના કારણે અમે તાત્કાલિક એને રિપેર કરાવવાની અને જે પણ પરિસ્થિતિ જે જોવા આવ્યા છીએ અને તે પણ નિરાકરણ લાવીશું। પરંતુ આ દિવાલ તૂટી ગયેલ છે તો એના માટે પાણી માટે કાયમી આની શું વ્યવસ્થા છે તે અમે દેખીને તાત્કાલિક કયા કયા વિસ્તારોમાં ડીસામાં પાણી ભરાયા છે? અમારે એક જરા જાગૃતિ સ્કૂલ છે તેમાં પણ ભરાયા હતા, ત્યારબાદ અંબિકા ચોકમાં ભરાવ્યું હતું, એક આકાશ વિલાની બાજુમાં વૃંદાવનમાં ભરાવેલું હતું। 3 જગ્યાએ અમે ટીમ મોકલી અને તેનું નિરાકરણ લાવે છે। જો આ બગીચામાં કોઈ હોત ને આ દિવાલ ધરાશય થઈ હોત તો? રાતે થયેલ છે, એની ઉપર રાતે તો અમારો ગાર્ડન પણ બંધ છે, પરંતુ આ દિવાલ અમે દેખ્યું છે, પણ પાણીનો ફ્લો એક સાથે આવવાથી આ થયું છે અને આનું કાયમી નિરાકરણ અમે લગભગ 2 દિવસમાં જ લાવીશું। પ્રીતિ, આ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર ભાજપના ચેતનભાઈ હતા, તેમનું કહેવું છે કે પાણીનો જે પ્રવાહ એક સાથે આવતા દિવાલ ધરાશય થઈ છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો। ડીસા નગરપાલિકાના જે પ્રમુખ હતા તેમનો અને અત્યારે આ ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં ગયો છે, પરંતુ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર અને ડીસાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને પાલનપુર, ડીસા, દાંતીવાડા અને દાંતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। જે રીતે આપ જણાવ્યું કે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે કે ક્યાંય પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થાય તો લોકો સંપર્ક કરી શકે છે। આ શું ડીસા પૂરતું છે કે બનાસકાંઠામાં ઓવરઓલ આ પ્રકારની સુવિધા છે?
બે જગ્યાથી બનાસકાંઠા જિલ્લાની અંદર એક જિલ્લા કક્ષાનો જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તે ઉપરાંત તાલુકા કક્ષાએ જ્યાં મામલતદાર કચેરી આવી છે ત્યાંના પણ હેલ્પલાઇન નંબર લોકોને આપવામાં આવ્યા છે કે કોઈ પણ જગ્યાએ જો પાણી ભરાય તો તાત્કાલિક ત્યાં જાણ કરી શકાય, પાણીનો નિકાલ કરી શકાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે સમગ્ર ચોમાસા દરમિયાન રહેતી હોય છે. અને જે હેલ્પલાઇન નંબર જે છે તે 02742 252600 કરીને અત્યારે એક હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે વહીવટીતંત્ર દ્વારા. અને લોકો હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી રહ્યા છે. પરંતુ ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ કે આ જે દિવાલના કે જે દિવાલ આ ધરાશય થઈ છે, આ દિવાલ ધરાશય રાત્રિ દરમિયાન થઈ હતી. પરંતુ જો દિવસ દરમિયાન આ દિવાલ ધરાશય થઈ હોત તો મોટી જાનહાનિ થઈ હોત. પરંતુ રાત્રિના 3 થી 4 વાગ્યાના આસપાસ આ દિવાલ ધરાશય થઈ તેના લીધે મોટી જાનહાનિ અત્યારે ટળી છે. અને મોટી આ જાનહાનિ ટળતા નગરપાલિકાના જે કોર્પોરેટરો અને અધિકારીઓ છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે. જે આ ઉપરાંત કિશોર, જે રીતે અત્યારે ડીસામાં પરિસ્થિતિ વિશે આપે જણાવ્યું કે અહીં તો તંત્રની પોલ ખુલી ગઈ છે, વરસાદમાં જ આ પ્રકારે દિવાલો ધરાશાયી થવા લાગી છે. આ ઉપરાંત દાંતીવાડામાં જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ ગત રાત્રે રહી અને હાલની પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી દાંતીવાડા તેમજ પાંથાળા પંથકમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને પાંથાળા પંથકના અનેક જે રસ્તાઓ છે તે રસ્તાઓ ધોયા છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ખાસ કરીને જે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ આવેલો છે દાંતીવાડામાં ત્યાં પણ નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી કિશોર, આભાર માહિતી આપવા બદલ. તો ભારે વરસાદ બાદ બનાસકાંઠા ફરી તરબોળ થયું છે. 4 ઇંચ વરસાદમાં ડીસા જળબંબાકાર થયું તો ડીસાના હરિઓમ પાર્ક તેમજ કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સોસાયટી પાણીમાં ગરકાવ થયા. ઇન્દ્રાનગર સોસાયટીમાં જવાના રસ્તામાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા તો હરિઓમ પાર્ક આગળ પાણી ભરાતા હરિઓમ પાર્ક બેટમાં ફેરવાયો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં નગરપાલિકા સામે રોષ છવાયો છે. મોડી રાત્રે થયેલા વરસાદના પગલે ડીસાની અનેક સોસાયટી પાણીમાં ફેરવાઈ ગઈ છે. ડીસા શહેરમાં આવેલ હરિયામ પાર્કની અંદર અત્યારે અમે છીએ અને હરિયામ પાર્ક જે છે તે પાણી થઈ ગયું છે. સીધા જ દ્રશ્યો બતાવીશ આપને કે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાનો કેશવ સોસાયટી હરિયામ પાર્ક તેમજ ઇન્દ્રાનગર આવેલું છે વિસ્તાર છે. આ વિસ્તાર પોસ્ટ વિસ્તાર પણ કહેવાય છે. પરંતુ આ વિસ્તારની અંદર પાણી એવું ભરાયું છે કે જાણે અહીંયા તળાવ બની ગયું છે અને તળાવ બની જતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરેથી નીકળતા વિદ્યાર્થી હોય, ગૃહિણી હોય કે સવારે દુકાને જતા વેપારી હોય આ ગંદા પાણીમાં થઈને જ જવું પડે છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં આ ચોક છે ત્યાં પાણી ભરાયું છે. તે ઉપરાંત જે રસ્તો છે આ સોસાયટીમાં આવવાનો ત્યાં પણ પાણી ભરાયું છે. આમ હરિઓમ પાર્ક, કેશવનગર તેમજ ઇન્દ્રાનગરની અંદર પાણી ભરાઈ જવાના લીધે આ સોસાયટીઓના હાલ અત્યારે બેહાલ બન્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસ.